કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેર માર્કેટમાં તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 2600 પોઈન્ટથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે। નિફ્ટીમાં પણ 750 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે। મિડલ ઈસ્ટમાં સીઝફાયરની ઘોષણાની અસર દેખાઈ છે। મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ છે તેની અસર શેર બજાર પર જોવા મળી છે। આજે તેજી જોવા મળી છે શેર બજારમાં। સીઝફાયરની ઘોષણાની અસર જોવા મળી। કારોબારી સપ્તાહના આજે ત્રીજા દિવસે શેર માર્કેટમાં તેજી જોવા મળી છે। 2600 પોઈન્ટથી વધારેનો સેન્સેક્સમાં ઉછાળો આવ્યો છે। 750 પોઈન્ટથી વધુનો નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે। ત્યારે આપ જુઓ કે જે ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જાહેરાત કરવામાં આવી છે, તેની અસર હવે શેર બજાર પર આજે જોવા મળી છે। આજે ત્રીજો દિવસ છે અને આજે અસર જોવા મળી છે। આજે ઉછાળો આવ્યો છે શેર માર્કેટમાં। સેન્સેક્સમાં 2600 પોઈન્ટનો અને નિફ્ટીમાં 750 પોઈન્ટનો વધુનો વધારો જોવા મળ્યો છે, ઉછાળો આવ્યો છે। એટલે જે પરિસ્થિતિ મિડલ ઈસ્ટમાં છે તેની અસર હવે શેર માર્કેટ પર પડી છે, જોવા મળી રહી છે। અગાઉ એક વખત જ્યારે કડાકો થયો હતો ત્યારે લાખો અને કરોડો રૂપિયા રોકાણકારોના ડૂબ્યા હતા, પરંતુ ફરી એકવાર આજે ઉછાળો આવ્યો છે અને નિફ્ટી 750 પોઈન્ટ નો ઉછાળો આવ્યો છે। જ્યારે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં પણ ઉછાળો આવ્યો છે। મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ છે તેની અસર કારોબારીના સપ્તાહના ત્રીજા દિવસે જોવા મળી છે। શેર માર્કેટમાં તેજી આવી। સેન્સેક્સમાં 2600 અને નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। મિડલ ઈસ્ટમાં સીઝફાયરની અસર જોવા મળી છે।